देव सत्य पेपर सेट सोल्यूशन पेपर नंबर 3 विभाग बी भाग 2 भाग 1 માં વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના બીજા ચેપ્ટરના દાખલા જોયા હતા। જો તમારે ગણિતમાં સારા માર્ક્સ લાવવા હોય 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। એમાં તમને ખબર જ છે કે 5મા ચેપ્ટર સમાંતર શ્રેણીના વિદ્યાર્થી મિત્રો બે દાખલા પૂછાશે। એની સાથે સાથે 8મા ચેપ્ટરના પણ બે દાખલા પૂછાશે। તો આજે વિદ્યાર્થી મિત્રો તમારા 8 માર્ક્સ પાક્કા થઈ જશે। જુઓ વિદ્યાર્થી મિત્રો 28મા નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે 30મું પદ શોધો અને 29 નંબરમાં કીધું છે કે કયું પદ -81 હશે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે n અને n ઘણા બધા વિદ્યાર્થીઓને આ બંનેમાં કન્ફ્યુઝ થાય છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો n શું બતાવે છે કયા નંબરનું પદ અને an શું બતાવે છે એ પદની કિંમત બતાવે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે 30મું પદ શોધો। કયા નંબરનું પદ 30મા નંબરનું પદ એટલે કે n આપણને ખબર છે 30। આપણે એ પદની કિંમત શોધવાની છે। એનો મતલબ આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો an એટલે કે એ 30 શોધવાનું છે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કિંમત આપેલી છે -81 કિંમત આપેલી છે। આપણને કીધું છે કે એ કયા પદની હશે। તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કયું પદ લખેલું હોય ત્યારે સમજી લેવાનું કે આપણે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો n શોધવાનું છે। આ ચેપ્ટર બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। સરવાળા માટેના બે સૂત્રો છે sn વાળા અને આ વિદ્યાર્થી મિત્રો an વાળું સૂત્ર। પણ તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો। આને તમે બે લાઈનમાં પણ ગણી શકો છો a+29d લખીને કિંમત મૂકશો જવાબ આવી જશે। પણ વિદ્યાર્થી મિત્રો આપણે 2 માર્ક્સ પાક્કા લેવાના છે જબરજસ્ત પ્રેઝન્ટેશન સાથે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધો એના પછી શૂન્યનો સરવાળો અને ગુણાકાર અને સરસ મજાનો આપણે આ દાખલો જોયો હતો। અહીંયા તમે ધ્યાનથી જુઓ કે શૂન્ય શોધ્યો છે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ રીતના અને એના પછી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સંબંધ ચકાસ્યો છે। આ પ્રમાણે તમે ગણશો વિદ્યાર્થી મિત્રો તમારું જે પરીક્ષક હશે ને એક પણ માર્ક્સ નહીં કાપે અડધો માર્ક્સ પણ નહીં કાપે વિદ્યાર્થી મિત્રો। તો પ્રેઝન્ટેશન આપણે જબરજસ્ત રાખવાનું। હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા સૂત્ર તો ખબર જ છે પણ સૂત્ર લખતા પહેલા બધી વસ્તુ લખી દેવાની। જેમ કે a બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ થાય। તો કેટલું આપેલું છે 10 આપેલું છે તો 10 લખી દીધું વિદ્યાર્થી મિત્રો। એના પછી d એટલે શું થાય સામાન્ય તફાવત પણ એનું સૂત્ર શું થાય a2 - a1। તો આ રીતે સરસ મજાનું લખવાનું। a2 7 આપેલા છે a1 આપણને 10 આપેલા છે। તો 7 માંથી 10 જશે તો વિદ્યાર્થી મિત્રો શું આવશે -3 આવશે। જો તમે માઇનસ નહીં કરો એનો મતલબ કે તમારો આખો જવાબ ખોટો પડશે। તો સરસ રીતના કરવાનું। પછી વિદ્યાર્થી મિત્રો n એટલે કે 30 આપેલા છે તો n ની જગ્યાએ 30 લખી દીધા અને an એટલે કે a30 વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું બાજુમાં લખું છું પણ તમારે વિદ્યાર્થી મિત્રો ક્યાં લખવાનું નીચેથી જ લખવાનું છે। સૌથી પહેલા સૂત્ર વાપરીશું કે an બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ d। હવે n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 30 મૂકવાના છે તો 30 મૂકી દીધા। એ પ્રથમ પદ આપણને વિદ્યાર્થી મિત્રો 10 આપેલું છે n ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 30 મૂકવાના છે 1 એમને d વિદ્યાર્થી મિત્રો -3 મૂકવાના છે। હવે બરાબરની નીચે બરાબર કરવાનું 10 વિદ્યાર્થી મિત્રો m ના m 30 માંથી 1 જશે વિદ્યાર્થી મિત્રો 29 આવશે -3 વિદ્યાર્થી મિત્રો m ના m બરાબરની નીચે બરાબર 10 m ને 29 તરી વિદ્યાર્થી મિત્રો કેટલા થશે 87 થશે। પણ એક પ્લસ અને એક માઇનસ હોય તો માઇનસ આવશે તમને ખબર જ છે। અને 10 માંથી 87 જશે વિદ્યાર્થી મિત્રો તો જવાબ આવશે -77। પછી તમારે નીચે રીતના લખી પણ દેવાનું કે 10 7 4 ડોટ 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 સમાંતર શ્રેણીનું 30મું પદ -77 છે। આ રીતના તમારે સરસ મજાનો દાખલો ગણવાનો। એના પછી 29મા નંબરનો ક્વેશ્ચન। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે n શોધવાનું છે। તો સૌથી પહેલા તો આ પ્રમાણે વ્યવસ્થિત લખી દેવાનું કે a બરાબર કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો 21 તો 21 લખી દો। d બરાબર સૂત્ર શું થશે a2 - a1। a2 આપણી પાસે 18 છે a1 21 છે તો 18 માંથી 21 જશે વિદ્યાર્થી મિત્રો -3 આવશે। કયું પદ એટલે કે આપણે વિદ્યાર્થી મિત્રો n શોધવાનો છે અને an આપણને વિદ્યાર્થી મિત્રો કેટલું આપેલું છે -81। an ને વિદ્યાર્થી મિત્રો આપણે l પણ કહીશું એટલે કે અંતિમ પદ પણ આપણે કહી શકીએ છીએ। હવે સૂત્ર લખીશું। સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો an બરાબર a પ્લસ
કૌંસમાં n-1 ઇન્ટુ ડી। an બરાબર કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો? 81 લેવાના છે। એ આપણને કેટલા આપેલા છે? 21 આપેલા છે વિદ્યાર્થી મિત્રો। n આપણે શું કરવાના છે? શોધવાના છે। અને ડી કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? -3। હવે આ 21 ને વિદ્યાર્થી મિત્રો આપણે કઈ બાજુ લઈ જવાના? ડાબી બાજુ લઈ જવાના। જો તમને કંઈ જ ના આવડતું હોય તો હું જે સ્ટેપ કહું એ પ્રમાણે તમે ફોલો કરજો। સૌથી પહેલા આને વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુ લઈ જઈશું તો પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, તો શું થઈ જશે? માઇનસ થઈ જશે। પાછળનું વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? એમ ના એમ લખી દેવાનું છે। ઘણા બધા -3 ને અંદર આપશે, પણ ના વિદ્યાર્થી મિત્રો તમે એવું ના કરતા। 81 માંથી 21 જાય, 1 માંથી 1 જશે વિદ્યાર્થી મિત્રો 0, 8 માંથી 2 જશે વિદ્યાર્થી મિત્રો 6 આવશે બરાબર n-1 અને અહીંયા -3 વિદ્યાર્થી મિત્રો એમ ના એમ। હવે -3 અને n-1 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો -3 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે। તો 60 લખ્યા અને -3 વિદ્યાર્થી મિત્રો નીચે આવતા રહેશે બરાબર n-1। હવે વિદ્યાર્થી મિત્રો 60 ભાગ્યા 3 કરીશું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -20 આવશે। 20 તરી 60 n-1 વિદ્યાર્થી મિત્રો। હવે શું કરીશું? આ -1 ને આપણે આ બાજુ મોકલી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો -1 ને આપણે આ બાજુ લાવી દઈશું તો શું થશે? -20 -1 આ બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, +1 થઈ જશે, તો અહીંયા આપણે લખી દીધું n। હવે તમે જોશો તો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? -19 આવશે। પણ n ની કિંમત વિદ્યાર્થી મિત્રો માઇનસ તો ના હોઈ શકે, તો આપણે કંઈક ભૂલ કરી છે। આપણે શું ભૂલ કરી છે? અહીંયા જો વિદ્યાર્થી મિત્રો an ની કિંમત તો -81 છે, પણ આપણે તો +81 લખ્યા છે। અહીંયા માઇનસ કરવું પડશે, એના માટે જ કહું છું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે લખજો। અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેનું શું થઈ જશે? પ્લસ થઈ જશે। તો અહીંથી આપણે ફરીથી કરવું પડશે વિદ્યાર્થી મિત્રો। તમારે શું કરવાનું? આ રીતના આમ કરીને અહીંયા શું કરી દેવાનું? ક્રોસ કરી દેવાનું બરાબર। હવે અહીંયા જોવા જઈએ તો +21 -21 થઈ ગયું। 1 ને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે। 8 ને 2 10 થશે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -102। અને આ -3 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે બરાબર n-1। 102 ભાગ્યા 3 કરીશું વિદ્યાર્થી મિત્રો। જો ના આવડતું હોય તો અહીંયા કરી દેવાનું 102 ભાગ્યા 3, તમારે રફમાં કરવાનું। 3 તરી 9, 10 માંથી 9 જશે 1, 2, 3 ચોક 12, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 34। ત્યાં લખી દઈશું વિદ્યાર્થી મિત્રો 34 બરાબર n-1। -1 વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે। 34 માં 1 ઉમેરીશું વિદ્યાર્થી મિત્રો તો જવાબ શું આવશે? 35। એનો મતલબ કે જે 35મા નંબરનું પદ હશે એ વિદ્યાર્થી મિત્રો શું હશે? -81 હશે। તો આ બે ક્વેશ્ચન જોયા। 30મું પદ શોધો, એક an શોધવા વાળો અને વિદ્યાર્થી મિત્રો એક an શોધવા વાળો। એના પછી 30મા નંબરનું ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 9મા ચેપ્ટરમાંથી છે। 1-2 માર્ક્સનો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે પૂછાશે જ। એમાં વિદ્યાર્થી મિત્રો બહુ મોટો નહીં પૂછે, સિમ્પલ જ આવો પૂછાશે। અહીંયા આકૃતિ એ લોકોએ નથી આપેલી, મેં ખાલી દોરી છે કે એક વિદ્યાર્થી મિત્રો ટાવર આપેલું છે, આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે। ટાવરના પાયાથી 30 મીટર અંતરે ઉદ્છેદ કોણ વિદ્યાર્થી મિત્રો 30 આપેલો છે, તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે। અને નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQR। તો અહીંયા આપણે લખી દઈએ કે ત્રિકોણ PQR માં હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ખૂણો અહીંયા બને છે, તો એની સામેની બાજુ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ, આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો પાસેની બાજુ। અને 90 અંશનો ખૂણો હોય એની સામેની બાજુને વિદ્યાર્થી મિત્રો શું કહીશું? કર્ણ કહીશું, જે સૌથી મોટી બાજુ હશે। તો તમને ખબર જ છે સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ આપેલી છે, તો કયા સૂત્રમાં સામેની અને પાસેની બાજુ આવશે? tan માં આપણે લખી દઈશું કે tan થીટા। થીટા એટલે કે ખૂણો કેટલાનો આપેલો છે? 30 નો આપેલો છે। tan 30 બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। tan 30 ની કિંમત કેટલી થશે? 1/√3। સામેની બાજુ PQ જે આપણે શોધવાની છે, અને પાબા એટલે કે QR પાસેની બાજુ આપણને 30 આપેલી છે, તો 30 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? ઉપર જતા રહેશે, નીચેથી ઉપર જતા રહેશે। 30/√3। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ નીચે વર્ગમૂળમાં 3 આપેલા હોય, 2 આપેલા હોય, તો આપણે શું કરી દેવાનું? છેદનું સમીકરણ કરી દેવાનું, એટલે કે જે લખેલું હોય એને ઉપર નીચે આ રીતના ગુણી દેવાનું। તો એનાથી વિદ્યાર્થી મિત્રો શું થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 હશે તો જવાબ શું થઈ જશે? 3 થઈ જશે।
અને 10 તરી 30, તો જવાબ શું આવશે 10 વર્ગમૂળમાં 3. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો મીટર છે, તો અહીંયા પણ આપણે એકમ શું લખીશું, મીટર લખીશું. અને પછી નીચે લખી દેવાનું કે ટાવરની ઊંચાઈ બરાબર PQ બરાબર 10 વર્ગમૂળમાં 3 મીટર. તો તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જશે. એના પછી છે વિદ્યાર્થી મિત્રો 31મા નંબરનો દાખલો. તો બહુ જ ઇઝી છે, ખાલી કિંમત જ મૂકવાની છે. 2m9 cot 45 ની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો 1 થશે. ઉપર 2 હોય તો 2 લખવાના, 3 હોય તો 3 લખવાના. tan 45 અને cot 45 1 થશે. પ્લસ m9 sin 30 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 1/2 થશે. અને cos 60 ની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો 1/2 થશે. યાદ રાખજો, sin 30 cos 60 કે અથવા તો sin 60 cos 30 કે, તો બંનેની કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો 1 જ થશે. તમને ટેબલ આવડતું હોય તો પણ ચાલે. 2m9 વિદ્યાર્થી મિત્રો 1 નો વર્ગ શું થશે 1 થશે. એના પછી ઉપર 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4. એ જ પ્રમાણે અહીંયા ઉપર 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે વિદ્યાર્થી મિત્રો લસા લો તો પણ ચાલે, પણ આપણને ખબર છે કે +1/4 -1/4 કટ થઈ જશે, તો 2 એકા 2. તમારો ફાઇનલ જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 2 આવશે. કેટલો ઇઝી દાખલો હતો, 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. તો આ વિદ્યાર્થી મિત્રો 8મા ચેપ્ટરના 2 દાખલા પૂછાઈ શકે છે, એટલે કે પૂછાશે. એક 9મા ચેપ્ટરનો દાખલો પૂછાશે. બીજા ચેપ્ટરના ઓલરેડી આપણે દાખલા જોયા હતા વિદ્યાર્થી મિત્રો. હવે એના પછી નેક્સ્ટ વિભાગમાં આપણે 7મા ચેપ્ટરના 2 દાખલા જોઈશું વિદ્યાર્થી મિત્રો, જે તમારી પરીક્ષામાં પૂછાશે. એક 8મા ચેપ્ટરનો દાખલો, આ 2 7મા ચેપ્ટરના દાખલા, એક ઘનફળનો દાખલો અને વિદ્યાર્થી મિત્રો એક બહુલકનો દાખલો છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા બધા વિડીયો પણ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.